તો બનાસકાંઠામાં નવીન જિલ્લાની રચના થતાં લોકો વિરોધ પર ઉતર્યા છે। લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। તો નવીન જિલ્લાની રચના થતાં જ વિરોધ સામે આવ્યો છે। નવીન જિલ્લાના 8 તાલુકા સાથે જાહેરાત કરાઈ હતી, જેમાં દિયોદરમાં વહેલી સવારે વિરોધ નોંધાવ્યો છે। લોકોએ સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। દિયોદરને વાવ-થરાદમાં જોડાતા લોકો દ્વારા વિરોધ કરાયો છે। જેમાં દિયોદરમાં દુકાનો બંધ કરાવી અને વિરોધ દર્શાવ્યો। ઓગળ જિલ્લો બનાવી દિયોદરનું વડુ મથક બનાવવાની માંગ કરવામાં આવી છે। લોકો દ્વારા માંગ કરાઈ છે। વેપારીઓએ મુખ્ય બજારની દુકાનો બંધ કરાવી હતી અને વિરોધ કરવામાં આવ્યો છે। દિયોદરમાં વહેલી સવારે લોકો દ્વારા સખત વિરોધ કરાયો છે। તો બનાસકાંઠામાં નવીન જિલ્લાની રચના થતાં વિરોધ સામે આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કિશોર નાયક લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, બનાસકાંઠામાં નવીન જિલ્લાની રચના થતાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, શું વિગત? જે પ્રકારે જોઈએ તો બનાસકાંઠાનું વિભાજન કરીને ગઈકાલે નવા જિલ્લાની જે રચના કરવાઈ છે વાવ-થરાદ, ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાના દિયોદરના લોકો, દિયોદર તાલુકાના લોકો ક્યાંક આગળ જિલ્લો અને દિયોદરનું વડુ મથક બનાવવાની માંગને લઈને આજે રોડ પર આવ્યા છે। તમામ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જે દિયોદરની બજાર જે છે ત્યાં ચક્કા જામ થઈ રહ્યા છે। યુવાનો, વેપારીઓ અને લોકો જોડાયા છે। જે પ્રકારે વાત કરવામાં તો ક્યાંક ને ક્યાંક ઓગળ જિલ્લાની માંગની સાથે દિયોદર વડુ મથક બને એની માંગ સાથે આજે ધરણા પર ઉતર્યા છે। સતત એમની માંગ હતી કે ક્યાંક ને ક્યાંક ઓગળ જિલ્લો બને અને વડુ મથક દિયોદર બને એવી માંગ સાથે વેપારીઓ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે। આ બાબતને જિલ્લાના અંદર ક્યાંક ને ક્યાંક ધાનેરા અને કાંકરેજ તાલુકામાં પણ આના પ્રતિકાર પડ્યા છે। ગઈકાલે નવા વર્ષની ઉજવણીના પ્રસંગે જ ક્યાંક ને ક્યાંક આ જોવા જઈએ તો દિયોદરમાં અંદર આજે ઓગળ જિલ્લાની માંગને લઈને લોકો સતત માંગ કરી રહ્યા, ત્યારે નવા જિલ્લાની જે વાવ-થરાદ થતા ક્યાંક ને ક્યાંક લોકોમાં નારાજગી વર્તી છે। જે બનાસકાંઠાના વિભાજનમાં જે વાવ-થરાદ જિલ્લો બનાવાયો છે એમાં 8 તાલુકા જે લેવાયા છે, એમાં દિયોદર તાલુકાને પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક દિયોદર જો જિલ્લો બન્યો હોત તો અહીંના લોકોની માંગ છે કે ક્યાંક ને ક્યાંક આ માંગ અછાવત રહેવા માટે ક્યાંક ને ક્યાંક માંગ કરી રહ્યા છે। જી, લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશો, લોકોનું કહેવું શું છે? વાત કરીએ કે ક્યાંક ને ક્યાંક લોકો એવું કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ઓગળ જિલ્લાની વાત કરી કે શું કહેશો? જે પ્રકારે આ માંગ રહી છે, શું માંગ છે આપણી? અમારી એક માંગ એવી છે કે જે થરાદની અંદર જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે તદ્દન ખોટી રીત છે। આજુબાજુના વિસ્તારમાં પણ કાંકરેજ તાલુકો છે, ભાભર છે, લાખણી છે, બધાના વિસ્તારને દિયોદર એક સેન્ટરમાં પડે છે અને જે તુગલકી નિર્ણયથી થરાદમાં જિલ્લો બનાવ્યો છે તદ્દન ખોટું છે, અન્યાય થયો છે દિયોદર અને આજુબાજુના વસ્તી માટે। જી, જે પ્રકારે જોઈએ તો દિયોદરના અંદર જે ઓગળ જિલ્લાની માંગને લઈને લોકો ક્યાંક ને ક્યાંક રોડ પર આવ્યા છે। આ માંગને લઈને આજે લોકો રોડ પર સતત માંગ કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક દિયોદરને સેન્ટર બનાવી અને નવા જિલ્લાની વરણી કરવામાં આવે એવી માંગ સાથે આજે દિયોદરના તમામ લોકો આજે જોડાઈ રહ્યા છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જેમાં નવીન જિલ્લાના 8 તાલુકાને લઈને વિરોધ કરવામાં આવ્યો છે અને સાથે જે જાહેરાત કરાઈ છે અને તેને લઈને સખત વિરોધ કર્યો છે સ્થાનિક લોકો દ્વારા। દિયોદરમાં વહેલી સવારે વિરોધ નોંધાવ્યો છે। દિયોદરને વાવ-થરાદમાં જોડાતા લોકો દ્વારા વિરોધ કરાયો। દિયોદરમાં દુકાનો બંધ કરાવી અને વિરોધ દર્શાવ્યો છે। ઓગળ જિલ્લો બનાવી દિયોદરને વડુ મથક બનાવવાની માંગ સાથે લોકો વિરોધ પર ઉતર્યા।